મોરબી જિલ્લામાં માળિયા તાલુકાના રણકાંઠા વિસ્તારમાં આવેલ બગસરા ગામે મીઠા ઉદ્યોગકારોના ઓવરલોડ વાહનોથી ત્રાહિમામ પોકારી ગયા છે અને આ ત્રાસથી છુટકારો મેળવવા ટ્રક ગામમાંથી ચાલતા બંધ કરાવવા મીઠું ભરેલા ટ્રક ગ્રામજનો માટે જોખમી બનતા સ્થાનિક રહીશો દ્વારા આજે તારીખ 29 ડિસેમ્બરને શુક્રવારના રોજ ગામમાંથી પસાર થતા મીઠાના ટ્રકોને રોકીને રસ્તા રોકો આંદોલન કરીને વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। આ બાબતે વાત કરીએ તો મોરબીથી 45 કિલોમીટર દૂર આવેલા માળિયા મિયાણા તાલુકાના રણકાંઠા વિસ્તારના ઉત્પાદન થતા મીઠુંનું પરિવહન કરાવતા ઓવરલોડ વાહનો બગસરા ગામની વચ્ચેથી પસાર થાય છે અને આ ઓવરલોડ વાહનોના ચલાવવાથી ખેડવા લાયક જમીન, મકાન, વૃક્ષો અને પ્રાથમિક શાળાની પણ નુકસાન પહોંચાડવામાં આવી રહ્યું છે। તેમજ અહીંની શાળામાં અભ્યાસ કરતા 200થી વધારે વિદ્યાર્થીઓ માટે પણ મીઠાના ટ્રક જીવને જોખમે ઊભું કરી રહ્યા છે। આ અંગે અગાઉ અનેક વખત ગ્રામ પંચાયત તથા ગામોના સ્થાનિક અને ખેડૂતોએ ઓવરલોડ મીઠાના ટ્રકો ચાલતા બંધ કરાવવા અંગે રજૂઆત કરી છે, પરંતુ આજ સુધી કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી। ત્યારે તારીખ 29 ડિસેમ્બરને શુક્રવારના રોજ સવારે 10 વાગ્યે રસ્તા રોક આંદોલન કરવામાં આવ્યું હતું। ગામ વચ્ચેથી નીકળતા મીઠાના ટ્રકોને રોકી દેવામાં આવ્યા હતા। જો કે આ ઓવરલોડ વાહનો બગસરા ગામ વચ્ચેથી જ પસાર થાય છે તો આશ્ચર્યજનક કાર્યક્રમો આપવામાં આવશે અને તે માટે જે પરિસ્થિતિ ઊભી થાય તેના માટે જવાબદાર વહીવટી તંત્રની જવાબદારી રહેશે તેવી ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે।